અમૂલનો સ્વાદ લાઈવ રેસીપી શોમાં સ્વાગત છે તમારા બધાનું. અને દીપા મેમ, સર અને અમૂલની પૂરી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને અમૂલના પ્લેટફોર્મ પર રેસીપી માટે તક આપી. તો શ્રાવણ મહિનો બસ 2 થી 3 દિવસમાં જ શરૂ થાય છે, 13 તારીખથી. તો એને જ રિગાર્ડિંગ એક ફરાળ સ્પેશિયલ મતલબ કે વ્રત સ્પેશિયલ રેસીપી લઈને આવી છું. અને રેસીપીનું નામ છે ફળાહાર લૌકી નૂડલ્સ. નૂડલ્સ તો આપણે ખાઈએ છીએ, પણ જે મેંદામાંથી બને છે. આજે હું ફાસ્ટ સ્પેશિયલ મતલબ કે વ્રત સ્પેશિયલ નૂડલ્સ બનાવવાની છું, અને જે તમે શ્રાવણ મહિનામાં ચોક્કસથી ખાઈ શકો છો, અને ખૂબ જ હેલ્ધી રેસીપી છે. તો આજની મારી રેસીપીના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો રેસીપીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે લૌકી મતલબ કે દૂધી, પછી આ શેડિયા મરચાં છે, આ કેપ્સિકમ મરચાંને આ રીતે કટ કરીને મેં રાખેલા છે, કોથમરી, લીમડો, કાચા શિંગદાણા, જીરું, પછી આ જે આપણે મરી પાવડર, મરીને આખા મરીને મેં ભૂકો કરીને આ રીતે પાવડર કરી લીધો છે. પછી આ છે ફરાળી મીઠું, પછી ખાંડ, લીંબુ, આદુ, અમૂલનું મલાઈ પનીર અને અમૂલનું ઘી અને ઓઇલ. તો સૌથી પહેલાં આપણે આવી રીતે એક પેનમાં પાણીને ગરમ થવા માટે મૂકી દેવાનું છે. મેં ઓલરેડી રેડી કરીને મૂકી દીધું છે. કલ્પના બેન, થેન્ક યુ ફોર જોઈનિંગ. આવી રીતે એને પાણીને ગરમ થવા માટે મૂકી દેવાનું છે. જેમ આપણે નૂડલ્સને બોઇલ કરીએ છીએ એવી જ રીતે આપણે આ દૂધીના નૂડલ્સ બનાવશું અને એને પાણીમાં બોઇલ કરશું. અને હવે આપણે સૌથી પહેલા દૂધીને છાલ ઉતારવાની છે. અને પાણીને અહીંયા ગરમ થવા મૂકી દેવાનું છે. જો આ રીતે પાણીને ગરમ થવા મૂકવાનું છે. અને આપણે જે આ દૂધી લીધેલી છે એની છાલ ઉખાડવાની છે અને નૂડલ્સ બનાવવાના છે. તો આ રીતની ખમણી લેવાની છે, જેમાં જાડું ખમણ પડે છે. આ ઝીણી છે, આ બાજુ વેફરની છે, આ મીડિયમ છે. આ બાજુથી ખમણવાનું છે, જેથી એકદમ સરસ છૂટા નૂડલ્સ બને. તો હવે આપણે દૂધીને છાલ ઉખાડી લઈએ. હા, ફરાળી વાનગી છે. જય શ્રી કૃષ્ણ. અને આજે 11 પણ છે, તો તમે આજે પણ ફરાળી નૂડલ્સ બનાવી અને ફરાળમાં લઈ શકો છો. તો સૌથી પહેલા દૂધીની છાલ ઉતારવાની છે. તમને મારો વોઇસ ક્લિયર આવે છે અને મારી જે રેસીપી છે એ ક્લિયર બતાય છે? કમેન્ટ કરજો મને પ્લીઝ. ફાસ્ટ જોયા હોય ત્યારે આપણને સ્પેશિયલી એમ થાય કે કંઈક નવું બનાવીને ખાઈએ. તો આજે ફરાળી નૂડલ્સ બનાવવાના છે, અને હેલ્થ બાબતે પણ ખૂબ જ હેલ્ધી છે. બટેટા કદાચ તમે
શુગરના હિસાબે ના લઈ શકો, પણ દૂધી તો તમે ચોક્કસ ખાઈ શકો. અને વેઇટ લોસ માટે પણ ખૂબ જ આપણને હેલ્પ કરે છે આ રેસીપી. હવે આને દૂધીની મેં છાલ ઉખાડી લીધી છે બધી, અને હવે આપણે ખમણી લેવાની છે દૂધીને. આ જે છે આ જે ખમણ છે એમાં ખમણવાની છે. જો આવું ખમણ બનશે આ રીતે. આ રીતે એકદમ સરસ આવું ખમણ બનીને તૈયાર છે. તમારી પાસે જો પીલર હોય તો પીલરથી પણ સારી બને છે. હું એક પીલરથી તમને ખમણીને બતાવું, પણ મોસ્ટ ઓફ છે ને પીલર બહુ યુઝફુલ નથી, એટલું સારું નથી બનતું. ટ્રાય કર્યું કે જો આ રીતે જો પીલર હોય તમારી પાસે આ મોટા દાંતાવાળું ત્યાં બને છે, પણ આપણે જે રિક્વાયરમેન્ટ છે સારું જ બને છે, પણ આપણી જે રીતે રિક્વાયરમેન્ટ છે ને એ રીતે ઓછું પ્રિફર થાય છે. જો એક આવી રીતે બને છે. એક આવી રીતે દાંતાવાળું બને છે, પણ આપણે જે નૂડલ્સ બનાવવાના છે એમાં એટલું સારું કામ નહીં લાગે. જો આ રીતે બને છે. તમને કદાચ આ રીતે બનાવવા હોય તો તમે આ પીલરનો યુઝ કરી શકો છો. જો આમાં પણ સારું જ બને છે. તમારી પાસે જો આ બટેટાનું ખમણ પાડવાની ખમણી હોય તો એમાં પણ સારું જ બને છે. અને આપણે 2 મિનિટ જેવું જ ખાલી બોઇલ કરવાનું છે. અને એમાં બને ત્યાં સુધી બીયા લેવાના નથી. જો આ રીતે આ બની તૈયાર છે. હવે આપણે આને 1-2 જ મિનિટ ખાલી ગરમ પાણીમાં બોઇલ કરવા મૂકી દેવાનું છે. એ બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવી લઈએ. એને આપણે 2 જ મિનિટ ખાલી બોઇલ થવા દેવાનું છે. જલ્દી વાર નથી થવા દેવાનું કે કાચું ન લાગે.
ગ્રેવી બનાવવાની છે. એમાં અમૂલનું મલાઈ પનીર લેવાનું છે. તમારે જેટલી રિક્વાયરમેન્ટ હોય એ મુજબ પનીર લેવાનું છે. હું આમાંથી અત્યારે હાફ લઉં છું. આને બસ આપણે 2 જ મિનિટ ખાલી ચડવા દેવાના છે, નહીં તો બધું લોંદો થઈ જશે. આને આપણે ઉતારી લઈએ. પાણી બધું નીતારી લેવાનું છે એમાંથી. આપણે જેમ ઓલા નૂડલ્સ બનાવીએ છીએ એમ જ છે, પણ આપણે આમાં દૂધી લઈએ છીએ એના બદલે, જે આપણે ફરાળમાં લઈ શકીએ. અને આ જ પેનને હું પાછું ગરમ થવા અહીંયા મૂકી દઉં છું, ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવી લઈએ અને આપણા નૂડલ્સ પણ ઠંડા થઈ જાય થોડા. તો આ રીતે નિતારી લેવાના છે. અને હવે આને આપણે ગ્રેવી બનાવી લઈએ. પનીરને આ રીતે કટ કરી અને મિક્સર જારમાં ગ્રેવી માટે લઈ લેવાના છે. પનીર તમે ફરાળમાં ખાઈ શકો છો. હવે આ જે શેરિયા મરચાં છે કટ કરેલા એ લેવાના છે. થોડી કાચી શીંગ લેવાની છે. કોથમરી લેવાની છે. પછી હવે આમાં ખાંડ 1 નાની ચમચી, પછી ફરાળી મીઠું લેવાનું છે એ 1/2 ચમચી, 1 નાનું અડધું લીંબુ, અને 1 નાનો આદુનો ટુકડો લેવાનો છે. અને થોડો આમાં આપણે જે મરીનો પાવડર બનાવીને રાખેલો છે એ એડ કરવાનો છે, નાની 1/2 ચમચી. અને હવે આને આપણે મિક્સરમાં સારી રીતે ક્રશ કરવાનું છે. પણ એ પહેલાં થોડું આપણે આમાં પાણી એડ કરવાનું છે, 1-1.5 ચમચી જેટલું. પછી જોઈએ તો તમે વધારે એડ કરી શકો. તો હવે આને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે.
મારા ટ્રાયપોડને બિચારાને થોડીક તકલીફ પડી ગઈ છે આજે. હવે આને ક્રશ કરવાનું છે. બે થી 3 ચમચી જેટલું પાણી ઉમેરું છું એટલે ગ્રેવી થોડી સારી બને. તમે જો પહેલેથી પાણી એડ કરી દેશો તો તમને ખબર નહીં પડે આપણને કે એની કન્સિસ્ટન્સી કેવી રહે છે. થોડી રનિંગ કન્સિસ્ટન્સી રાખવાની છે આપણાની. ગ્રેવીનો લુક નહીં આવે અને ટેસ્ટ પણ નહીં આવે. તો જો આ કન્સિસ્ટન્સી રાખવાની છે. આવી એકદમ રનિંગ પણ નહીં અને બહુ ઠીક પણ નહીં. હવે આપણે અહીંયા તેલ મૂકી દીધું છે. પેનમાં તેલ મૂકવાનું છે. હવે ત્યાં સુધીમાં આપણે જે મરચાં અને આમાં આપણે 2 ચમચી તેલ લેશું. નીતાબેન કેમ છો? થેન્ક યુ ફોર જોઈનિંગ. હવે આપણે જે આ મરચાં થોડા બચાવીને રાખ્યા હતા એને આપણે આ જે ચોપર છે ચીલી માટેનું એમાં કટ કરી લઈએ અને એક આદુનો જે નાનો ટુકડો બચાવીને રાખેલો હતો એને પણ આપણે આમાં એડ કરી દેવાનો છે. એટલે પ્યોર આપણને ચાઇનીઝ ફ્લેવર મળશે. આમાં ચીલી સોસ કે સોયા સોસ નથી એડ કરવાનું. અને આમાં એક મિનિટ છે કે થોડું આપણે આમાં અમૂલનું 1 ચમચી જેટલું ઘી એડ કરશું. હવે આમાં આપણે ચોપરમાં કટ કરી લઈએ. છે આવા કચરા
ક્રશ કરવાના છે. થેન્ક યુ. હવે આમાં આપણે સૌથી પહેલા આજે જીરું લેશું. થેન્ક યુ મીતાબેન. મીતાબેન કહે છે કે આજે જ બનાવવાની મને તો ઈચ્છા થઈ ગઈ છે કે આજે જ હું આ ફરાળી રેસીપી બનાવું. થેન્ક યુ મીતાબેન. ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે કેવી. હવે આમાં જીરું એડ કરું છું 1 ચમચી. પછી કાચા શીંગા, પછી આદુ મરચાંની જે આપણે પેસ્ટ લીધી છે એ એડ કરવાની છે. અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. એકદમ સરસ મિક્સ કરવાનું છે અને લીમડાના 3 થી 4 પાન એડ કરવાના છે જેથી એની સ્મેલ બહુ મસ્ત આવે. આજે 11 છે તો સવારમાં તમે રેસીપી જરૂરથી બનાવજો. અત્યારે જેટલી મસ્ત ગંધ આવે છે. હવે આમાં આપણે જે આ કેપ્સિકમ કટ કરીને રાખ્યા હતા એ એડ કરવાના છે. પછી આ જે આપણે તીખાનો પાવડર હતો એ એડ કરવાનો છે. થોડું સોલ્ટ અને લાસ્ટમાં આપણે જે નૂડલ્સ બનાવીને રેડી રાખ્યા હતા એ એડ કરવાના છે. હવે આમાં આપણે થોડી ખાંડ, અડધી ચમચી જ ખાંડ એડ કરવાની છે અને થોડું લીંબુ આપણે 1 નાની ટેબલ સ્પૂન એડ કરશું. એકદમ મસ્ત નૂડલ્સ બનીને રેડી છે અને હવે 1 મિનિટ માટે ખાલી ગેસ પર રહેવા દઈશું. એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. અને ધીમા તાપે 1 જ મિનિટ ખાલી અને ગેસ પર રહેવા દેવાનું. અને આમાં આપણે હવે થોડી લાસ્ટમાં કોથમરી એડ કરવાની છે. તો જોઈ શકો છો નૂડલ્સ બનીને રેડી છે. હવે ગેસ બંધ કરી દઈએ અને હવે આપણે જે આ
ગ્રેવી બનાવેલી છે એની હવે આપણે પ્લેટિંગ કરી લેવાની છે. બાઉલમાં પહેલાં આપણે કાઢી લઈએ એટલે થોડું પ્લેટિંગમાં સારું પડે. રેસીપી થોડીક લાંબી છે તો ખાવાની ખૂબ મજા આવશે. સિમ્પલ પ્લેટિંગ છે પણ સારું છે. લાસ્ટમાં આપણે પ્લેટિંગ માટે આજે આપણે નૂડલ્સ બનાવીને રેડી રાખ્યા છે એને આપણે રાઉન્ડ રાઉન્ડ કરીને પ્લેટ કરી લેવાના છે. આ રીતે સાચવીને પ્લેટ પર આ રીતે મૂકવાનું છે. આપણે જે નૂડલ્સ ખાઈએ છીએ એમાં જ રાઉન્ડ લેવાના છે. જે બધી બાજુ ફેલાય એ ન ફેલાય. તમારું પ્લેટિંગ થોડું સારું લાગે. હવે થોડું શેપિંગ કરી નાખવાનું છે. હવે બાકીની પ્લેટને ચોક્કસ મીતાબેન આજે તમે મારી રેસીપી બનાવજો અને ખાઈ કહેજો કે તમને કેવી લાગી. ચોક્કસથી ખૂબ ભાવશે. તમે તમારા બાળકોને પણ બનાવીને આપી શકશો, એમને પણ ખૂબ ભાવશે. અને હવે આના પર આપણે આ જે ગ્રેવી બનાવેલી છે એ સર્વ કરવાની છે. અને ગ્રેવી સાથે મિક્સ કરીને નૂડલ્સ ખાવાના છે. ફરાળમાં તો તમને આ રેસીપી ખાવાની ખૂબ મજા આવવાની છે. હવે આમાં થોડી કોથમીર ઉપર એડ કરીએ.
સોસ બનાવેલું છે એની સાથે તમારે જમવામાં લેવાનું છે અને નૂડલ્સને લાસ્ટમાં આપણે કડી પત્તા જે છે ઓલમોસ્ટ ડન. ચલો હવે રેડી છે. તમને એકદમ મસ્ત નજીકથી રેસીપી બતાવું. થેન્ક યુ મેમ. તો રેસીપી બનીને રેડી છે. તમે ચોક્કસ આવી જાઓ મારા ઘરે જમવા માટે. થેન્ક યુ મીતાબેન. તો રેસીપી બનીને રેડી છે. તો તમને મારી રેસીપી કેવી લાગી જરૂરથી કહેજો અને મારી રેસીપી જરૂરથી બનાવજો. તો સૌને 11ના જય શ્રી કૃષ્ણ અને હવે 13 તારીખથી આવતા શ્રાવણ માસના પણ બધાને હર હર મહાદેવ. તો ઘરની રસોઈ અમૂલનો સ્વાદ લાઈવ રેસીપી શોમાં મળીએ છીએ મારી નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.